કેમ છો મારા ભાઈઓ? તો આખિરકાર એશમ ઠાકોરનું સમાધાન થઈ ગયું. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો, એશમ ઠાકોરે પગ પકડીને માફી માંગી હતી. અને મિત્રો જેનો અમે આખો સમાધાનનો વિડીયો પાછળ નાખ્યો તો મિત્રો વિડીયો પૂરો જોજો અને સારું લાગે તો કમેન્ટ કરજો. મિત્રો તમને જણાવી દઈએ કે થોડા સમયથી એશમ ઠાકોરનો કિંજલ નાની છોકરી જોડે અફેરના વિડીયો ખૂબ જ વાયરલ થતા હતા અને તેણે તેના માટે આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અને મિત્રો તેનું આખિરકાર સમાધાન પણ થઈ ગયું છે. મિત્રો તમને શરૂઆતમાં મેટર બતાવો તો આ કિંજલ ઠાકોર મોજરોની રહેવાસી છે અને તે સિંગર પણ છે. અને એશમ ઠાકોરને બે સાથે વિડીયો બનાવતા અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે. અને મિત્રો તે થોડા સમય પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામમાં એક બંને સાથેની પોસ્ટ અપલોડ કરી હતી, જેના કારણે તેના માતા પિતાને આ પસંદ આવ્યું નહોતું અને તેમણે આશ્રમ ઉપર જેવા તેવા આરોપો લગાવ્યા હતા અને પોલીસ કેસ કરવાનું પણ કર્યું હતું. અને મિત્રો જેના કારણે એશમ ઠાકોરે ખરાબ પગલું ભરવાનો પણ નિર્ણય કર્યો હતો. અને મિત્રો તેના કારણે તે ખરાબ પગલું ભરગાયો હતો, પણ તેના ઘરવાળાએ તેને આ કરવા ન દીધો હતો અને તેને ઘરે લાવી દીધો હતો પાછો. મિત્રો તમને જણાવી દઈએ કે તેને ઇન્સ્ટાગ્રામ પરથી બધી પોસ્ટો ડિલીટ કરી ત્યારથી ખબર પડી છે કે તેણે કોઈ ખરાબ પગલું ભર્યું નહીં. અને તેમના ભાઈએ પણ પુષ્ટિ કરી હતી કે તે હાલ ઘરે સુરક્ષિત છે અને તેને ટાઈમ આવે કમબેક પણ કરાવે છે. તો મિત્રો તમને આ વિડીયો મેં હમણાં કાલે જ એક વિડીયો અપલોડ કર્યો, જેમાં એશમ ઠાકોરે છોકરીના બાપના પગ પકડીને તેની માફી માગી હતી અને આ મેટરનું સમાધાન પણ કર્યું હતું. અને મિત્રો તે કિંજલને જોડેલા તેમનો લવ અફેર ચાલુ રહેશે અને તે લગભગ આગળ જતો તે વિવાહ પણ કરશે. તેથી મિત્રો તેને સમાધાન થઈ ગયું છે. તો મિત્રો હવે કોઈએ તેમના વિડીયો કોઈએ વાયરલ કરવા નહીં, કેમ કે મિત્રો તેના સમાધાનના વિડીયો તેણે નાખી દીધો છે. અને મિત્રો જણાવી દઈએ કે કિંજલ બિયાના ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા વિડીયો છે અને તે સાથે વિડીયો પણ બનાવતા જોવા મળે છે આપણને. અને મિત્રો એશમ ઠાકોરનો આ છોકરી કિંજલબેનની જોડી કેવી લાગી? સારી લાગે તો કમેન્ટ કરો. અને મિત્રો આવા નવા વિડીયો એશમ ઠાકોરને લગતા અમારા એશમ ઠાકોરને કોઈ અથવા ગુજરાતી કલાકારને લગતા કોઈ બી વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે શેર કરો, જેથી અમારા વિડીયો બીજા લોકો સુધી પહોંચે. અને તમે પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો મિત્રો કેવો લાગે વિડીયો?